નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને દરેકની મનપસંદ વાનગી મસાલા મેગી બનાવવાની સરળ રીત લઈને આવ્યો છું. મેગી એક એવી વાનગી છે જે બાળકો હોય કે મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે. ખાસ કરીને જ્યારે તેમાં શાકભાજી અને મસાલાનો સ્વાદ ઉમેરવામાં આવે ત્યારે તેનો ટેસ્ટ વધુ જ મજેદાર બની જાય છે. સર્વપ્રથમ જરૂરી સામગ્રી જોઈએ: 2 પેકેટ મેગી, 1 ડુંગળી બારીક સમારેલી, 1 ટામેટું બારીક સમારેલું, 1 લીલું મરચું, 2 ચમચી તેલ, મેગી મસાલા, બારીક સમારેલું લસણ અને લીમડાના પાન, હળદર અને ગરમ મસાલો, કોથમીર સજાવટ માટે. હવે બનાવવાની રીત જોઈએ. સર્વપ્રથમ એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. સમારેલું લીલું મરચું ઉમેરીશું, સાથે જીરું પણ. બંને સારી રીતના સતળાઈ જાય ત્યાર પછી લસણ અને મરચાંની બનાવેલી પેસ્ટ ઉમેરીશું, જે આપણી મેગીને ખાસ બનાવે છે. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાતળો. તેમાં સમારેલું ટામેટું ઉમેરો. ટામેટું નરમ થઈ જાય પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલો ઉમેરો. આ મસાલો મેગીને એક ખાસ સ્વાદ આપે છે. હવે લગભગ 1.5 થી 2 કપ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગીનો નૂડલ્સ અને સાથે મળતો મસાલો ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો અને 2 થી 5 મિનિટ સુધી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી મેગી ચોટે નહીં. થોડી જ વારમાં ગરમા ગરમ અને સ્વાદિષ્ટ મસાલા મેગી તૈયાર થઈ જશે. હવે તેના પર તાજી કોથમીર, ધાણા ભભરાવો અને સર્વ કરો. મિત્રો, આ મેગી સાંજના નાસ્તા માટે, વરસાદની મોસમમાં અથવા જ્યારે ઝડપથી કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એકદમ પરફેક્ટ છે. શાકભાજી ઉમેરવાથી તે વધુ પૌષ્ટિક બને છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.